હર હર મહાદેવ, જય માતાજી। પછી હવારમાં મેં લોટ બાંધી નાખ્યો ને બનાવી નાખ્યું તુરિયાનું શાક। તો શાક સડી ગયું છે, આપણે પછી બનાવી નાખી રોટલી આપણે બપોરની હારોહાર બનાવી નાખી હતી। પછી આપણે મેથી શેકી નાખી, પછી તળેલા મરસામાં વાટીને મીઠું ને મેથી બે ભભરાવી દીધું। પછી મસ્ત મજાના મરસા મિક્સ કરી નાખ્યા। રસોઈ બની ગઈ। હવે આવી ગઈ હું વાડીમાં। આજ વાડીમાં નીંદવાના હતા મારે મગમાં ખડ થઈ ગયું હતું ફૂલે ફૂલ। નીંદતીથી કે આવી ગયો ગવણીનો છોડ। અમારા ગામડામાં ગવણી કે, તમારે આને શું કે? શહેરમાં બધા આને કૃષ્ણવેલ કે છે, અને અમારે ગવણીનું મૂળિયું કે એને બધા। આનું મૂળિયું છે ને, જેને બાદી થઈ ગઈ હોય ને એને કાયમ આવે। બાદી થઈ જાય ને તો આ મૂળિયું પાય આને બધાને વાટીને। પછી નીંદતા મને લાગી ભૂખ, પછી હું આવી ગઈ શીબડાના વેલામાં શીબડા ગોતવા। શીબડા કેટલી ઘડી ગોત્યા તો મને એક કણકું જડ્યું। પછી પાછી મણી ગોતવા ત્યાં બીજું જડ્યું, નાનું હતું તો એ તોડી લીધું, પણ મેં ગાલ છે ભૂખ બહુ લાગી છે ને। પછી શીબડા ગોતતા આગળ ગઈ કે આવી ગયા તરબૂચના વેલામાં મોટા મોટા તરબૂચ થઈ ગયા હતા। કાજલ કે મમ્મી તેમ તોડી ન લેતા, એ કાસા છે। મેં મને ખબર છે કાસા છે। તો હાલો ફેમિલી, તમને હું તરબૂચ છે ને એટલા તરબૂચ બતાવી દઉં। બે જાતના છે, પટ્ટાવાળા છે, લીલા છે, અને એક તો હાવ પોપટી કલરનું છે। તમને એમ થાય કે શીબડાનો વેલો છે, શીબડાનો વેલો નથી, પણ એ છે તરબૂચ જ તે। ઘણા તરબૂચ છે અંદર। હવે મોટા થાય કે ન થાય કોને ખબર। આપણે ઉનાળામાં થાય ને અવડા જ નહીં થાય, નાના જો આ પોપટી કલરનું છે, એક અલગ જાય। પછી તરબૂચમાં આટો મારતી એમને આગળ હાલી જાવ। મેં મારા યુટ્યુબ ફેમિલીને બધાને બતાવવા તો પડે ને, તરબૂચ તો બતાવી દઉં। મેં કીધું ને કે માઈ બેન એકલા ખાઈ ગયા, બતાવે નહીં, તમારે ખાવા હોય તો બધા તરબૂચ ખાવા આવી જાય। પછી આંટો મારતી છે ને, હું જુઓ સોળી વીણવા વહી ગઈ। પછી આપણે વીણી લીધી સોળી। સાંજે ઘરે આવવાનું હતું તે મેં કીધું ઘરે સોળી લેતા જઈએ, થોડાક શીબડા વીણતા જઈએ। સોળી વીણતી એક ઠેલી ભરી લીધી મેં। સોળી વીણીને પછી અમે વહી આવ્યા ભાવનગર। ઘરે આવ્યા ત્યાં કાજલની એ યાર્ડમાંથી શાક લઈ આવ્યા હતા, મોટો ઢગલો મારી દીધો। ત્યાં ઘરે આવ્યા ત્યાં તો મસ્ત મજાના પીઝા બનતા હતા। જો ફેમિલી, મેં આવી રીતના પીઝા બનાવી છે, તમે કેવી રીતના પીઝા બનાવો છો કોમેન્ટ કરીને કહેજો। ભીંડાનું શાકે બનીને રેડી થઈ ગયું છે, અને બે કે બધા જમવા જુઓ, પીઝા, રોટલી, કાકડી, સોસ, રાહુલ ને બધા જુઓ ઉપર નાખીને ખાય છે। વિધિન દાદા ને બધા જમવા બેસી ગયા। હાલો ફેમિલી, બધાય જમવા। આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા હો।